પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એસઆઈ પટેલ ઇફકોવાલા કોલેજ ઓફ કોમર્સ ખાતે આઈક્યુએસી અંતર્ગત પૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ બ્રજેશ પરીખના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષો બાદ પોતાની માતૃ સંસ્થામાં પરત ફરેલા પૂર્વ વિદ્યાર્થીઓએ કોલેજ કાળની જૂની સ્મૃતિઓ તાજી કરી હતી. આ સાથે જ આયોજિત ગ્રીન બિઝનેસ અને ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલને સમગ્ર વાતાવરણમાં આનંદ અને ઉત્સાહ ભરી દીધો હતો. પ્રોફેસર જે.એમ. પટેલે સૌ પૂર્વ વિદ્યાર્થીઓ અને મહાનુભાવોને હાર્દિક આવકાર્યા હતા. ત્યારબાદ આઈક્યુએસી કોઓર્ડિનેટર પ્રોફેસર ચંદ્રકાંત તન્નાએ 1970માં સ્થાપિત આ સંસ્થાની 55 વર્ષની ગૌરવશાળી વિકાસગાથા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરી હતી, જેને જોઈ પૂર્વ વિદ્યાર્થીઓ ગૌરવ અનુભવતા હતા. કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ સંસ્થાના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે જે સંસ્થાએ આપનું ઘડતર કર્યું છે તેની પ્રગતિમાં યોગદાન આપવું એ આપની નૈતિક ફરજ છે. તેમને ટ્રસ્ટના સુચારુ વહીવટ માટે પ્રમુખ કોલેજના નવા મેલ યુરિનલ નિર્માણ માટેના ₹6.50 લાખના પ્રસ્તાવને પૂર્વ વિદ્યાર્થી મંડળે તત્કાલ સ્વીકારી દાનની જાહેરાત કરી હતી.